પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જે લોકોને 16મું ચેપ્ટર નથી આવડતું, શાનામાના આ લેક્ચર જોવા બેસી જાઓ. કોઈ પણ જાતની વાતચીત કર્યા વિના તમારે સમજવાનું જે સમજાવું બરોબર. પીડીએફ મોકલી દીધી છે. ચાલો પેલા એકવાર બધા લોકો હાજરી પુરાવી ગયો. હા, આજે છે આ વર્ષનો આ છેલ્લો લેક્ચર ને કાલે પછી નવે ઘડીએ નવો દા. હેપી ન્યુ યર અત્યારથી એડવાન્સ. જય માતાજી, જય માતાજી. હાલો, હા મજા આવશે, પણ તમે મને મજા આવવા ગયો તો પ્રશ્ન કોઈ વચ્ચે વચ્ચે ન પૂછતા. હું પૂછું ત્યારે તમારે મને પ્રશ્ન પૂછવો, ત્યાં લગન કોઈ નહીં બોલવાનું કઈ, બરોબર? ભણવાનું ધ્યાન દો. હાલો ચાલો લેક્ચર ની શરૂઆત કરીએ. 16મું ચેપ્ટર તમે બધા કેદું ના કેતા આનંદ ભણાવ્યું, આજે ભણાવી દઈએ. આબોહવા, બરાબર સાહેબ? આ ચેપ્ટર ની શરૂઆત કરીએ. આબોહવા. પહેલી વસ્તુ આપણે સમજવું છે વાતાવરણની સ્થિતિ. સાહેબ વાતાવરણ એટલે શું? હે સાહેબ? સાહેબ મારા સાહેબ કઈક કયો તો ખરી. વાતાવરણ એટલે શું? વાતાવરણ એટલે કાંઈ નહીં, પૃથ્વીની સપાટીની આજુબાજુ વાયુનું બનેલું આવરણ. પૃથ્વીની સપાટીની આજુબાજુ જે વાયુઓ વીંટળાઈને આવેલા છે, આપણી આજુબાજુ જે વાયુઓ છે એનું બનેલું આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. સાહેબ વાતાવરણની બે સ્થિતિ ભણવાની છે. તમે ઘણીવાર સમાચાર પત્રની અંદર, ટીવી ની અંદર એવા સમાચાર આવ્યા છે, હવામાન સમાચાર. કોઈ બી તમે આબોહવા સમાચાર એવું નહીં સાંભળવું હોય. જોજો આવું કેમ સાહેબ? હવામાન સમાચાર, હવામાન બદલાય. દિવસ દરમિયાન હવારનું હવામાન અલગ હોય, બપોરનું અલગ હોય, રાતનું અલગ હોય. હવામાન બદલાય. આબોહવા વર્ષોનો રેકોર્ડ હોય, એ અમને સમજાય છે. પેલા વૈયા અહીંયા વાતાવરણની બે સ્થિતિ છે. વાતાવરણની કેટલી સ્થિતિ? શાંતિથી ભણવાની છે ભાઈ. કોઈ પણ જાતનું દખલગીરી કર્યા વિના વ્યવસ્થિત એક એક પોઈન્ટ ભણવાનો છે. 2 લેક્ચર ભણવા સાંજે, બરાબર? સાહેબ હવામાન એટલે શું? હા ધ્યાન આપો. હવામાનને ઇંગ્લિશમાં વાલા વિદ્યાર્થી મિત્રો વેધર કહેવાય. શું કહેવાય? વેધર. હવામાનને શું કહેવાય ઇંગ્લિશમાં? વેધર. બરાબર? આપણે પેનનો પણ યુઝ કરીએ જેથી કરીને તમને બધાને આમાં કઈક ટપ્પો પડે કે સાહેબ શ્રી કઈક કરાવી રહ્યા છે. ઓકે, હવામાનને શું કહેવાય? તો અહીંયા ધ્યાન આપો. હવામાનને કહેવાય વેધર કહેવાય છે. શું કહેવાય? વેધર. આ પેન ઉપયોગ કરી. હાલો, હવામાનને કહેવાય વિદ્યાર્થી મિત્રો વેધર. ઇંગ્લિશમાં વેધર કહેવાય. આબોહવાને કહેવાય વિદ્યાર્થી મિત્રો ક્લાઇમેટ કહેવાય. શું કહેવાય? ક્લાઇમેટ. આ બે શબ્દો સમજાઈ ગયા એટલે આ ચેપ્ટર તમારું સમજાઈ ગયું. આ બે ચેપ્ટર સમજાવવાના છે શાંતિથી. હો, ફરી વાર. હવામાનને શું કહેવાય સાહેબ? વેધર. આબોહવાને શું કહેવાય? ક્લાઇમેટ. આટલી વાત ખબર પડી ગઈ. હાલો હવે પેલા હવામાન વિશે વાત કરીએ. હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. આયા ધ્યાન આપો. વાતાવરણની ટૂંકા ગાળાની. હવામાન શું છે? વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ. સાહેબ ટૂંકો ગાળો એટલે શું? ટૂંકમાં વર્ષોનો રેકોર્ડ નહીં, આખા દિવસનો. એક જોજો તમે છાપું હોય ને તો છાપાની અંદર સવારે છાપું આવે ને ત્યારે હવામાન સમાચાર હોય, અને એક સાંજ સમાચાર આવે, સાંજ સમાચાર. એની અંદર એ તાપમાન દેખાડે, હવામાન દેખાડે. હવામાનમાં કઈ કઈ બાબતો દેખાડે એ હમણાં સમજાય. ટૂંકમાં વ્યાખ્યા પૂછાય તો હું યાદ રાખવાનું? હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. ફરી વાર, હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ. સાહેબ સમજાઈ ગયું? ટૂંકમાં હવામાનની અંદર વર્ષોનો રેકોર્ડ નથી રાખવામાં આવતો. વર્ષોનો રેકોર્ડ
વર્ષોનો રેકોર્ડ આપણે રાખવાનો નથી. ટૂંકા ગાળાની સ્થિતિ કેવી? ટૂંકા ગાળાની. ઓકે છે. હવામાન દિવસ દરમિયાન કોઈ પણ સમયે બદલાઈ શકે. કોઈ પણ સમયે હવામાન છે ને એ દિવસ દરમિયાન કોઈ પણ સમયે બદલાય. કોઈ પણ સમયે હવામાન બદલાય. ડન. આગળ સાહેબ, હવામાનની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે? તો હવામાનની અંદર જો દિવસ દરમિયાન તાપમાન વધઘટ થાય કે ન થાય? તાપમાન વધે પણ ખરું અને ઘટે પણ ખરું. દબાણ, વાતાવરણની અંદર પવનનું પ્રેશર, દબાણ એ વધે પણ ખરું, ઘટે પણ ખરું. આ બાબતનું ધ્યાન રાખવામાં આવે. વરસાદ, ઘણીવાર એવું હોય સવારમાં વરસાદ પડે, સાંજે પાછું વરસાદ ન પણ હોય. સમજાય છે? તો વરસાદ પડે છે કે નહીં એ બાબતના ડેટા તૈયાર કરે, રેકોર્ડ તૈયાર કરવામાં આવે. પવન, પવન કેટલી ઝડપે ફૂંકાય છે એ, ગરમી, ઝાકળ, આ બધી બાબતોની રોજની માહિતી આપે. હવામાન શું દર્શાવે? તો આ વસ્તુ દર્શાવે. તાપમાન કેટલું છે, દિવસ દરમિયાન તાપમાન કેટલું છે, દબાણ કેટલું છે, પવન કેટલો છે, વરસાદ કેટલો છે, ભેજ કેટલો છે. ટૂંકમાં ટૂંકા ગાળાની, આ શબ્દ યાદ રાખો, ટૂંકા ગાળાની. શું યાદ રાખો? ટૂંકા ગાળાની. ટૂંકા ગાળાની પરિસ્થિતિ દર્શાવે. કોણ? હવામાન. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ટીવી ની અંદર જોઈ લો, સમાચાર પત્ર ની અંદર જોઈ લો તો તમને હવામાન સમાચાર સંભળાય. કોઈ દિવસ એવું નહીં સંભળાય આબોહવા સમાચાર. આવું સાંભળ્યું કોઈ દી? તમે સાંભળ્યું? હવે એકવાર કોમેન્ટમાં પૂછું, નકર આ બધા હુઈ જાહે. આજે 2 લેક્ચર નું કીધું એટલે તમે આવું સાંભળ્યું? હવામાન સમાચાર સાંભળ્યું છે, આબોહવા સમાચાર સાંભળ્યું કોઈ? નહીં. બધા લોકો ના પાડે નહીં. આજે હા પાડે છે ને એ લોકો છે ને ઊંઘમાં છે. નહીં, નહીં. હવામાન સમાચાર સાંભળ્યું પણ આબોહવા સમાચાર કોઈ ન સાંભળ્યું. કેમ ન સાંભળ્યું? કારણ કે આબોહવા સમાચાર હજી આપણે એ તો વર્ષોનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે કે છેલ્લા 20 વર્ષમાં ભાવનગરમાં કેટલો વરસાદ પડ્યો, છેલ્લા 20 વર્ષમાં ભાવનગરનું તાપમાન, દબાણ, પવન કેટલું, એનો રેકોર્ડ તૈયાર કરે. સાહેબ, આ રેકોર્ડ કઈ સંસ્થા તૈયાર કરે? હે સાહેબ, આની બુક કોણ બનાવે? પાકી બુક બનાવો ને તમે, એમ એનો રેકોર્ડ તૈયાર કરે હવામાન સંશોધન સંસ્થા, જે હવામાન અને આબોહવાના રેકોર્ડ તૈયાર કરે. હવામાન એટલે ટૂંકા ગાળાનો રેકોર્ડ તૈયાર કરે, એક જ દિવસનો, સવારથી સાંજ. બીજા દિવસે પાછું હવામાન ફરી જાય, ત્રીજા દિવસે પાછું હવામાન ફરી જાય. પણ આબોહવા એમ ન ફરે. આબોહવા રેકોર્ડ તૈયાર કરે વર્ષોના. ચાલો, તો હવામાન એ વાતાવરણની કેવી સ્થિતિ છે? ટૂંકા ગાળાની. હવામાન એ વાતાવરણની કેવી સ્થિતિ છે? ટૂંકા ગાળાની. સાહેબ, હવામાન દિવસ દરમિયાન કોઈ પણ સમયે બદલાય કે ન બદલાય? બદલાય. બદલાય કે ન બદલાય? બદલાય. સાહેબ, હવામાનની અંદર કઈ કઈ બાબતોના રેકોર્ડ તૈયાર કરવામાં આવે? તો વરસાદ, પવન, દબાણ, તાપમાન, આ બધી બાબતોનો શું કરવામાં આવે? ડેટા તૈયાર કરવામાં આવે. બરાબર? એના પછી આપણા વર્તમાન પત્ર અને ન્યૂઝ ચેનલમાં, ટીવી ચેનલ ખોલો તો તમને અવારનવાર હવામાન સમાચાર એવું સાંભળવા મળે. ક્યારેય પણ આબોહવા સમાચાર એવું સાંભળવા મળતું નથી. આબોહવા સમાચાર એવું ક્યારેય સાંભળવા મળતું નથી. ડન છે? પાકું છે? આગળ તો આ હવામાનના લગન ગીત ગાઈ નાખ્યા. આ હવામાનની વાત આપણે કરી નાખી. હવામાનની વાત આપણે કરી નાખી. હાલો, પાકું? હવામાન પાકું સાહેબ. હવે સાહેબ વૈયાવો આબોહવા. હવે વૈયાવો આબોહવા. હવામાન તો કે ભાઈ ટૂંકા ગાળાની માહિતી ભેગી કરે. આબોહવા લાંબા ગાળાની, વર્ષોની માહિતી ભેગી કરે કે છેલ્લા 20 વર્ષની અંદર આપણા દેશની અંદર વરસાદનું પ્રમાણ કેવું, છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતની અંદર કેટલો વરસાદ પડ્યો. આવા બધા રેકોર્ડ તૈયાર કરે હવામાન સંશોધન સંસ્થા. આબોહવા એ વાતાવરણની કેવી સ્થિતિ છે? લાંબા ગાળાની. કેવી? લાંબા ગાળાની. બોલીએ આપ સભી भी બોલીએ मेरे साथ. આબોહવા એ વાતાવરણની કેવી સ્થિતિ છે? લાંબા ગાળાની. શું સાહેબ? આબોહવા
દિવસ દરમિયાન બદલાઈ શકે? શું સાહેબ? આબોહવા દિવસ દરમિયાન બદલાઈ શકે? તો કે ભાઈ ન બદલાઈ શકે. બદલાઈ શકે? ન બદલાઈ શકે. આબોહવા દિવસ દરમિયાન બદલાઈ શકે? ન બદલાઈ શકે. યાદ રાખજો. જ્યારે આબોહવા જે તે પ્રદેશના આશરે 35 વર્ષ, યાદ રાખજો, આબોહવા જે તે પ્રદેશ હોય, દાખલા તરીકે આપણો ગુજરાત પ્રદેશ છે, સૌરાષ્ટ્ર પ્રદેશ છે, તો એના આશરે 35 વર્ષના રેકોર્ડ તૈયાર કરવામાં આવે, એની બુક બનાવવામાં આવે કે ગુજરાતની અંદર, ભાવનગરની અંદર આટલા વર્ષોથી આટલો વરસાદ પડ્યો. એટલે જ ઘણી વાર નથી કહેતા છાપામાં આવતું કે ભાવનગરમાં છેલ્લા 10 વર્ષમાં રેકોર્ડ તોડ્યો. તો આ ખબર કેમ પડી કે રેકોર્ડ તોડ્યો વરસાદે? કારણ કે ઓલા ડેટાની અંદર લખાતું હોય. તો સાહેબ આબોહવા લાંબા ગાળાની પરિસ્થિતિ છે. 35 વર્ષ કે તે વધારે સમયના રેકોર્ડ તૈયાર કરવામાં આવે. કઈ કઈ બાબતના રેકોર્ડ સાહેબ? તો એમાં પણ તાપમાન, દબાણ, વરસાદ, પવન, ગરમી, ઝાકળ, રેકોર્ડ બધા આ જ તે, પણ આ વર્ષોના અને આ ટૂંકા ગાળાના, આ લાંબા ગાળાના, આ ટૂંકા ગાળાના. બોલીએ ફરીવાર, બોલો. હવામાન એ ટૂંકા ગાળાની, આબોહવા લાંબા ગાળાની. હવામાન દિવસ દરમિયાન બદલાય, આબોહવા 35 વર્ષનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે. કઈ કઈ બાબતનો રેકોર્ડ? તો વરસાદ, પવન, ભેજ, દબાણ, તાપમાન, બરોબર, એ બધો રેકોર્ડ તૈયાર કરવામાં આવે. કેટલા લોકોને ક્લિયર? બધા લોકોને આ વસ્તુ આવડવી પડે. બધાને આટલી વસ્તુ આવડવી પડે. હાલો એકવાર હું પ્રશ્ન પૂછી લઉં, જેને કોઈને આટલી વસ્તુમાં કઈ વાંધો પડ્યો હોય, ઝડપ નો કપાય, બહુ સારું કહેવાય. એક જ માર્ક કપાણો, બરાબર છે. હજી થોડુંક ધ્યાન આપશું એટલે આપણે પૂરામાંથી પૂરા આવશે હો દીકરા. હાલો આગળ વધીએ. આ વસ્તુ તમને બધાને ક્લિયર થઈ ગઈ. હવે એના પછીનું બીજું પેજ સાહેબ, ચાલો સરસ મજાનું પેજ આવી ગયું. આ તો સરસ મજાનું લખ્યું સાહેબ, તમે જુઓ તો ખરી કેવું સરસ મજાનું બોર્ડ વર્ક. મજા આવી જાય એવું સાહેબ, આવી મહેનત કરેલી છે. હા, આપણે આવી મહેનત કરાવીએ છોકરાઓને, બરાબર, કે છોકરા ભણે. અહીંયા ધ્યાન આપો. ચાલો, વરસાદ લાવતા પવનો, પેલા તો અહીંયા ધ્યાન આપો તમે. આ કેની વાત છે? ભારત દેશ છે ને, ભારત દેશ આપણો ઇન્ડિયા, આ ભારત દેશ છે ને એ વિશ્વમાં મોસમી આબોહવા ધરાવતો દેશ છે સાહેબ. મોસમી આબોહવા ધરાવતો દેશ એટલે કેવો? ભારત દેશ વિશ્વમાં મોસમી આબોહવા ધરાવતો દેશ. કારણ કે આપણા દેશની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું, આવી ત્રણ ઋતુઓ છે. વિશ્વના બીજા દેશોની અંદર આવી ઋતુ પરિવર્તન નથી. ક્યાં તો એકલો વરસાદ પડે છે અને ક્યાં તો એકલો બરફ પડે છે અને ક્યાં તો એકલી ગરમી પડે છે. આપણી જેમ શિયાળો, ઉનાળો, ચોમાસું આવી ઋતુ પરિવર્તન જોવા મળતું નથી. આવું ઋતુ પરિવર્તન જોવા મળતું નથી. ટપ્પો પડી ગયા કે ભાઈ ભારત દેશ છે, આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે અહીંયા ઋતુ પરિવર્તન જોવા મળે. એટલા માટે ભારતને મોસમી દેશ, મોસમી આબોહવા ધરાવતો દેશ કહેવામાં આવે. વિશ્વના લોકો જ્યારે ભારતમાં આવ્યા ને, ત્યારે એ લોકો ભારતને જોઈને ગૌરવ અનુભવતા કે કેવો સરસ મજાનો દેશ છે. અને આ મૂર્ખા લોકો, એને દેશની કદર નથી. આપણને મૂર્ખા કીધા એ લોકોએ. શા માટે? કારણ કે આપણને આપણા દેશની કિંમત નથી, કદર નથી. વિશ્વમાં આવો એક દેશ નથી. આપણા દેશની અંદર કેવા તહેવારો છે, કેવો જમીન છે, કેવી નદીઓ છે, કેવા પર્વતો છે, અને ઋતુઓ જોવા મળે, ઋતુ પરિવર્તન જોવા મળે. તો ભારત એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. આટલી વસ્તુ ખબર પડી? હા સાહેબ, ખબર પડી ગઈ. હવે સાહેબ, આ મોસમી છે, આ પવનો છે, બે પ્રકારના હોય. પવન છે એ બે પ્રકારના હોય. આપણા આજુબાજુ વાતાવરણની અંદર બે પ્રકારના પવનો આપણને વાતા હોય, પવનો આવે. એક પવનો છે મોસમી પવનો અને એક પવન છે કાયમી પવનો. બરોબર, બરોબર. નાની નાની વાતો યાદ રાખવાની, નાની નાની. પેલું તો ભારત દેશમાં પવનો હોય. ભારત મોસમી આબોહવા વાળો દેશ છે.
પવન, બે પ્રકારના, મોસમી પવન અને કાયમી પવન. હવે સાંભળજો કામની વાત આવી. જે પવનો ઋતુ અને સમય પ્રમાણે બદલાય. અહીંયા શું કીધું સાહેબ? જે પવન ઋતુ અને સમય સાથે બદલાય આવા પવનોને મોસમી પવનો કહેવાય. જે પવનો ઋતુ અને સમય સાથે બદલાતા હોય આવા પવનોને મોસમી પવનો કહેવાય છે. ઉનાળામાં ગરમ હવા આવે, શિયાળામાં ઠંડી હવા હોય, બરોબર છે? તો એ રીતે ઋતુ પ્રમાણે જે પવન બદલાય એને મોસમી પવનો કહેવાય. હવે સાહેબ કાયમી પવનો એટલે શું? તો આનું ઉલટું, આનું ઊંધું, કે ભાઈ જે પવનો ઋતુ અને સમય પ્રમાણે બદલાતા નથી, ઋતુ અને સમય પ્રમાણે બદલાતા નથી, એવા પવનોને શું કહેવાય સાહેબ? એવા પવનોને કહેવાય કાયમી પવનો. કેવા પવનો? કાયમી પવનો. વેરી 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 મોસ્ટ એમપી પ્રશ્ન સાહેબ, પરીક્ષા માટે 1 કરોડ રૂપિયાનો પ્રશ્ન અહીંયા પૂછાય. કયો? વરસાદ લાવતા પવનો કયા નામે ઓળખાય? વરસાદ લાવતા પવનોને કયા નામે ઓળખાય? પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ વરસાદ લાવતા પવનો કયા પવનો છે, અથવા તો વરસાદ આવે છે માટે કયા પવનો જવાબદાર છે, અને ક્યાંક કઈ દિશામાંથી આવતા પવનો જવાબદાર છે? વરસાદ આવવા માટે કઈ દિશામાંથી આવતા પવનો જવાબદાર? જો અહીંયા હું તમને દિશા દોરી દઉં, અહીંયા નાની એવી દિશા દોરી દઉં. આ ઉત્તર, આ દક્ષિણ, આ પશ્ચિમ, આ પૂર્વ, આ 4 ખૂણા. આ ઉત્તર, આ દક્ષિણ, આ પશ્ચિમ અને અહીંયા છે પૂર્વ. આ ઈશાન ખૂણો, આ અગ્નિ, આ નૈઋત્ય અને વાયવ્ય. તો દીકરા વરસાદ કયા પવનો? આ દિશામાંથી પવનો આવે. જો ભારત દેશની અંદર આ દિશામાંથી પવનો આવે ને, જે નૈઋત્ય બાજુમાંથી, એ પવનો છે એ વરસાદ લાવે. પેલા જો કેરળમાં વરસાદ આવે, પછી મહારાષ્ટ્રમાં આવે અને પછી આપણા ગુજરાતમાં આવે. દરિયા કાંઠેથી પવન આવે, વરસાદ લાવતા પવનો. પરીક્ષા માટે કામનું, નીચેનામાંથી કઈ દિશામાંથી પવનો આવે એ વરસાદ લાવવા માટે જવાબદાર છે? તો યાદ રાખજો નૈઋત્ય અથવા તો દક્ષિણ પશ્ચિમ દિશામાંથી આવતા પવનો. દક્ષિણ પશ્ચિમ દિશામાંથી આવતા પવનો. ડન? પાકો? આગળ વધીએ છીએ. ચાલો, સમજાય ને ભાઈ? ટપ્પા પડે છે, પડવા જોઈએ. વરસાદ લાવતા નૈઋત્ય પવનો કયા પવનોમાંથી ઉદ્ભવે છે? વરસાદ લાવતા નૈઋત્ય પવનો કયા પવનમાંથી ઉદ્ભવે? તો કાયમી પવનોમાંથી. કેવા? કાયમી પવનોમાંથી આ વરસાદ લાવતા પવનો ઉદ્ભવે છે. વરસાદ લાવતા પવનો ઉદ્ભવે છે. બરાબર? આટલી વસ્તુ પાકી? બધાને ક્લિયર? ઓકે. હવે જુઓ સાહેબ, મોસમ શબ્દ વારે વારે બોલીએ. ભારત મોસમી આબોહવા વાળો દેશ છે, ભારત મોસમી આબોહવા વાળો દેશ છે. સાહેબ આ મોસમનો અર્થ શું? સાહેબ આ મોસમ શબ્દનો અર્થ શું થાય? હે સાહેબ, આ મોસમ શબ્દ છે એનો અર્થ અમને સમજાવો સાહેબ. આ મોસમ શબ્દનો અર્થ કઈ ભાષાનો શબ્દ? મોસમ અરબી ભાષાનો, અરેબિયન ભાષાનો શબ્દ. મોસમ શબ્દ કઈ ભાષાનો શબ્દ? પરીક્ષામાં પૂછાય. મોસમ શબ્દ કઈ ભાષાનો શબ્દ? અરબી ભાષાનો શબ્દ. કઈ? અરબી ભાષાનો શબ્દ. એનો અર્થ શું થાય? એના ઉપરથી મોન્સૂન ઉતરી આવ્યું. મોસમ એ શબ્દ ઉપરથી મોન્સૂન. ભારત કેવી આબોહવા ધરાવતો દેશ?
તો કે ભાઈ મોસમી આબોહવા. શા માટે મોસમી આબોહવા ધરાવતો દેશ? કારણ કે ભારત દેશમાં શિયાળો, ઉનાળો, ચોમાસું આવી બધી ઋતુઓ જોવા મળે છે. ભારત શા માટે મોસમી આબોહવાનો દેશ છે? તો કે ભાઈ ભારતની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું આવી ઋતુઓ જોવા મળે છે. ઋતુઓ બદલાય છે, આથી એને મોસમી આબોહવા વાળો દેશ કહેવામાં આવે છે. ભારત ઉપરાંત કયા પાડોશી દેશો મોસમી આબોહવા ધરાવે? ઓહો, કયા કયા દેશો? પાકિસ્તાન આપણો પાડોશી દેશ છે, તો હા ના મોસમી આબોહવા છે. બાંગ્લાદેશ આપણો પાડોશી દેશ છે, હોય જ તે. શ્રીલંકા આપણો પાડોશી દેશ છે, ત્યાં પણ મોસમી આબોહવા છે. નેપાળ આપણો પાડોશી દેશ, ત્યાં પણ મોસમી આબોહવા. ટૂંકમાં આપણી હારવાર જે છે, આપણી આજુબાજુ જે છે બધા મોસમી આબોહવા ધરાવે. બાકી રશિયા, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુગાન્ડા આ બધા દેશોમાં આવી કોઈ ઋતુ પરિવર્તન જોવા મળતું નથી. ઋતુ પરિવર્તન જોવા મળતું નથી. ચાલો, ક્લિયર ક્લિયર, પાક્કું. કેટલી વસ્તુ બન્યા ભાઈ? આબોહવા, હવામાન. હવામાન દિવસે બદલાય, આખા દિવસમાં બદલાય. આબોહવા ન બદલાય. 35 વર્ષનો રેકોર્ડ રાખવાનો હોય. સાહેબ આ રેકોર્ડ કોણ રાખે? તો કે ભાઈ ભારતીય હવામાન સંસ્થા રાખે. એના પછી વરસાદ લાવતા પવનો કઈ દિશામાંથી આવે? નૈઋત્યમાંથી. વરસાદ લાવતા પવનો કઈ દિશામાંથી આવે? નૈઋત્ય દિશામાંથી વરસાદ લાવતા પવનો આવે. નૈઋત્ય દિશામાંથી વરસાદ લાવતા પવનો આવે. સાહેબ આ વરસાદ લાવતા પવનો કયા પવનમાંથી ઉદ્ભવે? કાયમી પવનમાંથી જ આ વરસાદ લાવતા પવનો ઉદ્ભવે છે. સાહેબ મોસમી પવનો, મોસમી આબોહવા બધું વસ્તુ તમને ભણાવી દીધી. ઓકે, આબોહવા અને હવામાન સંબંધિત સાંભળજો વાલા વિદ્યાર્થી મિત્રો, સાંભળવાનું છે તમારે. શું સાંભળીએ સાહેબ? સાંભળીએ શું સાંભળીએ? આબોહવા અને હવામાન સંબંધિત તમામ માહિતી. આબોહવા અને હવામાન આ તમામ પ્રકારની માહિતી કઈ સંસ્થા? આ રેકોર્ડ કોણ તૈયાર કરે સાહેબ? આ રેકોર્ડ કોણ તૈયાર કરે? તો એક સંસ્થા આવેલી છે, એનું નામ આપણે યાદ રાખવાનું. ભારતીય હવામાન કચેરી. ભારતીય હવામાન કચેરી. આ સંસ્થા શું કરે સાહેબ? આ સંસ્થા શું કરે? તો કે ભાઈ આબોહવા અને હવામાન એના રેકોર્ડ તૈયાર કરે. અને આ સંસ્થા ક્યાં આવેલી છે? નવી દિલ્હી ખાતે. ક્યાં આવેલી છે? દિલ્હી ખાતે આ સંસ્થા આવેલી છે. તો યાદ રાખો, હવામાન અને આબોહવાના રેકોર્ડ તૈયાર કઈ સંસ્થા કરે? ભારતીય હવામાન કચેરી. આ ભારતીય હવામાન કચેરી ક્યાં આવેલી છે? દિલ્હી ખાતે આવેલી છે. ઓકે સરજી, ઓકે. હવે સાહેબ તમે એ સમજાવો. આટલી વસ્તુ તો તમે સમજાવી દીધી, અમને સમજાય પણ ગઈ. હવે સાહેબ ઋતુઓ, તમે કીધું ભારત કેવો દેશ છે? તો મારા વાલા સાહેબ તમે અમને હમણાં જ કીધું કે સાહેબ ભારત છે ને એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. મોસમી આબોહવા. આ સાહેબ શું કરવા કીધું? કારણ કે ભારતની અંદર 3 ઋતુઓ જોવા મળે સાહેબ. એક છે શિયાળો, બરોબર, શિયાળો. એક છે ઉનાળો, શિયાળો, ઉનાળો. અને એક છે ચોમાસું. સાહેબ આ ઋતુ કેમ કીધું તમે? ચોમાસું આ ઋતુ જોવા મળે. ચોમાસું. હવે સાહેબ આ 3 ઋતુઓ છે. અને આ વસ્તુ તો અમને આવડવી પડે, બરાબર? મોસમી આબોહવા વાળો દેશ છે, બરાબર? ચોમાસું. હવે બરાબર યાદ રાખજો, ઋતુઓ બદલાવી જોઈએ, બરાબર? ઋતુઓ પ્રમાણે આપણો દેશ ચાલે. હવે જુઓ, આ ઋતુઓ છે એના પ્રકાર કેવી રીતે પડ્યા? લોકો ઋતુને કેટલા પ્રકારે વહેંચે છે? આપણા બધા જેવા પ્રજા લોકો દ્વારા ઋતુઓ કેટલી પાડવામાં આવી? 3. પેલી છે ઉનાળો, બીજી છે શિયાળો, અને 3 ઉનાળો,
પહેલી કઈ છે ઋતુઓ. આપણા દેશમાં લોકોએ ઋતુને કેટલા ભાગમાં વહેંચી? લોકોએ ઋતુને કેટલા ભાગમાં વહેંચી ભાઈ? લોકોએ ઋતુને વહેંચી પહેલું એક ઉનાળો, બીજું શિયાળો, ત્રીજું ચોમાસું. લોકોએ ઋતુને કેટલા ભાગમાં વહેંચી? 3 ભાગમાં, શિયાળો, ઉનાળો અને ચોમાસું. વાત પૂરી થઈ ગઈ છે. શોર્ટ એન્ડ સ્વીટ. સમજાય? લોકોએ ઋતુને 3 ભાગમાં વહેંચી દીધી. અહીંયા ધ્યાન આપો. પરંપરાગત સ્ત્રોતના આધારે ઋતુના કેટલા પ્રકાર પડે? પરંપરાગત સ્ત્રોતના આધારે ઋતુના કેટલા પ્રકાર? પરંપરાના આધારે 6 પ્રકાર છે. જો યાદ રાખજો, જો તમને નવું જાણવા મળ્યું. લોકોએ ઋતુને કેટલા ભાગમાં વહેંચી? 3, શિયાળો, ઉનાળો, ચોમાસું. પરંતુ પરંપરા, આપણા શાસ્ત્રો પ્રમાણે ઋતુ કેટલા ભાગમાં? તો કે ભાઈ ઋતુ 6 છે. કેટલી ઋતુ છે? 6. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા ઋતુ, શરદ ઋતુ, હેમંત ઋતુ. ફરી વાર બધા બોલીએ. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. આ 6 ઋતુ પરંપરાના આધારે, શાસ્ત્રોના આધારે આ ઋતુઓના પ્રકાર. બરાબર? પણ સાહેબ હમણાં તમે કીધું કે ભાઈ હવામાન અને આબોહવાના તમામ પ્રકારના રેકોર્ડ એક સંસ્થા તૈયાર કરે, એનું નામ છે ભારતીય હવામાન કચેરી, જે દિલ્હી ખાતે આવેલી છે, એવું બોલ્યા છે. એને કેટલા પ્રકાર પાડ્યા? એને ઋતુના કેટલા પ્રકાર પાડ્યા? આ કચેરીએ ઋતુના કેટલા પ્રકાર પાડ્યા? તો એને ઋતુના પ્રકાર પાડ્યા 4. એને ઋતુના કેટલા પ્રકાર પાડ્યા? 4. કેટલા પ્રકાર પાડ્યા ભાઈ? 4 પ્રકાર પાડ્યા. કેટલા? 4. ભારતીય હવામાન કચેરીએ ઋતુના કેટલા પ્રકાર? 4. લોકોએ 3, શિયાળો, ઉનાળો, ચોમાસું. પરંપરાના આધારે ઋતુના પ્રકાર કેટલા? 6. કયા? શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. પણ હવામાન કચેરીએ કેટલા પ્રકાર પાડ્યા? ભારતીય હવામાન કચેરીએ કેટલા પ્રકાર પાડ્યા? એનું અમને કયો સાહેબ? એને પ્રકાર પાડ્યા 4. કયો? ઉનાળુ ઋતુ, ચોમાસું, પાછા ફરતા મોસમી પવનો અને શિયાળો. શિયાળો, ઉનાળુ, ચોમાસું તો એ જ તે લોકોએ પાડ્યા. એક એને ઉમેરી દીધું. કયું? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો વાલા 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 બહુ વાલા વિદ્યાર્થી મિત્રો, આ આપણે કયું ચેપ્ટર ભણીએ ખબર છે? 16મું ચેપ્ટર હવામાન આબોહવા. એ ભણાવું છું તમને, અને એટલું સરળ રીતે ભણાવું છું કે ઓલો આપણા મમ્મીએ શેરો બનાવ્યો હોય, શેરો, અને આપણે ખાવા બેઠીએ તો આપણે કેમ સીધો અંદર ઉતરી જાય, હે ને? બરાબર? એવી રીતે તમને ભણાવું છું. નાની નાની વાતો ભણાવું છું. 2 લેક્ચર છે, મને ખબર છે તમે કંટાળી જવાના, પણ કંટાળો ન આવે એ રીતે પેટર્ન બદલીને ભણાવું છું. સમજણ પડે? સમજણ પડે? એમ તો તમારા સાહેબ બધું સમજે તમારું. બરાબર છે? સમજું છું. ચાલો હાલો, ઓલ ક્લિયર બધું? ખૂબ સરસ દીકરાઓ, ખૂબ સરસ. જો આવી રીતે ભણવાનું હોય, સાહેબને હેરાન જ નહીં કરવાના, બધું ભણવા માંડવાનું જે ભણાવે. ફરી વાર કહી દઉં ભાઈ, આ બધી વસ્તુ યાદ રાખવાની. અમે તમને પીડીએફ મોકલી દીધેલી છે, એટલે એ કઈ ચિંતા છે નહીં. હાલો સાહેબ, આ તો નવું આવ્યું પાછું, કાંઈક નવું લાવ્યા. આ સાહેબ નવું લાવ્યા. શું લાવ્યા સાહેબ? આ શું છે સાહેબ? કયો તો સાહેબ. હવે ભાઈ સૂરજ દાદા દેખાય, સૂરજ દાદા, સૂર્ય. આ સૂર્ય ઉર્જાનો અખૂટ ભંડાર છે. સૂર્ય છે એ ઉર્જાનો કેવો છે? અખૂટ ભંડાર. સૂર્યના આપણીથી સૂર્ય કેટલો આઘો છે, છતાં એનો પ્રકાશથી આપણે બધા જીવી રહ્યા છીએ. બરાબર? આયા ધ્યાન આપજો. હવે આ સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર, બરોબર, આ પૃથ્વી પૂરેપૂરી ગોળ નથી. એક યાદ રાખજો, પૃથ્વીનો આકાર કેવો હતો? બધા એમ કે ગોળ. પૃથ્વી ગોળ નથી, બરાબર? લંબ ગોળ છે. કેવી? ગોળ નહીં, લંબ ગોળ છે. પૃથ્વી પોતાની ધરી ઉપર, સાંભળી લેજો, સાંભળી લેજો દીકરાઓ, પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 ડિગ્રી, કેટલી? 23.5 ડિગ્રી
નમેલી છે. શું છે? નમેલી. એ સાહેબ આવું એટલે ત્રાસી છે ટૂંકમાં યાર. સમજો ને ભાઈ, તમે નહીં સમજો તો કોણ સમજો? તમે ગુજરાતી છો યાર. નમેલી, બરાબર? એટલે કે ત્રાસી છે, આમ ત્રાસી છે, બરાબર છે. કક્ષા સાથે 66.5 નો ખૂણો બનાવે. સૂર્યમાંથી પ્રકાશ આવે, પૃથ્વીનો આમ ત્રાસી છે એટલે સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પડે. જે ભાગમાં પ્રકાશ પડે, જે ભાગની અંદર પ્રકાશ વધારે પડે ત્યાં શું હોય? પ્રકાશ વધારે પડે ત્યાં શું હોય? કઈ ઋતુ હોય? ઉનાળો. શું હોય? ઉનાળો. વચ્ચે શું હોય? શિયાળો. અને જ્યાં વર્ષ પ્રકાશ જ ન પડે ત્યાં શું હોય? ચોમાસું. ચોમાસું. ઓકે. શિયાળો, ઉનાળો, ચોમાસું. સૂર્યના પ્રકાશ પૃથ્વી પર પડે, જે ભાગમાં વધારે પડે ત્યાં હોય ઉનાળો, ત્યાં હોય ઉનાળો. જે ભાગમાં સૂર્યના કિરણો ત્રાસા પડે એટલે સીધા પડે ત્યાં હોય ઉનાળો. બરાબર છે? અહીંયા ધ્યાન આપો. ભારતમાં ઋતુઓ કઈ રીતે બદલાય? તમને પ્રશ્ન પૂછે કો કાઢો. તમને કોઈ એવો પ્રશ્ન પૂછ્યો કે ભારતમાં ઋતુઓ કઈ રીતે બદલાય છે? ભારતમાં ઋતુઓ કઈ રીતે બદલાય? સાંભળજો. તો ભારતમાં ઋતુઓ કઈ રીતે બદલાય છે? અહીંયા ધ્યાન. પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે, આમ ત્રાસી છે, આમ ત્રાસી. પોતાની ધરી ઉપર કેટલા ડિગ્રી? 23.5 ડિગ્રી નમેલી છે. આ પેલું કારણ. પૃથ્વીનું સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. કેવી છે? થોડીક ત્રાસી છે. પૃથ્વી પોતાની કક્ષા સાથે, બરાબર, પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5 નો ખૂણો બનાવે. આ કારણોના કારણે ઋતુઓ બદલાય છે. શું બદલાય છે? ઋતુઓ બદલાય છે. શું બદલાય? ઋતુઓ. હાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સમજાઈ ગયા હે સાહેબ? આ વસ્તુ અમને ક્લિયર હો ગઈ છે. આ વસ્તુ અમને ક્લિયર થઈ ગઈ છે. એના પછી ઓહો સાહેબ, આ હું લાવ્યા? આમાં કાંઈ ટપવો પડે એમ નથી લખ્યું સાહેબ. આ શું છે? હા બોલો. આ શું છે? પૃથ્વી. શું છે ભાઈ? પૃથ્વી. સાહેબ ઋતુ બદલાઈ ગયા. શું કામ બદલાય? પૃથ્વી ત્રાસી છે. કેટલી? 23.5 ડિગ્રી. અને ત્રાસી છે એના કારણે ઋતુઓ બદલાય. આટલી વસ્તુ તો સમજાઈ ગઈ. હવે આ પૃથ્વીનો ગોળો છે, એની આડી કાલ્પનિક રેખા દોરો. સાહેબ એક શબ્દ વાપરું છું, કાલ્પનિક. સાહેબ કાલ્પનિક એટલે હું? સાચું આવું કઈ છે નહીં. કાલ્પનિક નો મતલબ શું થાય? આવું માનવાનું છે, આવું છે નહીં. તમે પૃથ્વી છે એના આવી રેખા ગોતવા જાશો તો જડશે નહીં. આવું માનવાનું છે, આવી કઈ છે નહીં. આવું માની લેવાનું છે, પરંતુ આવી કઈ કાલ્પનિક રેખા છે નહીં. ટપ્પો પડે છે? પડે છે. સમજાણું? તો પૃથ્વીની આડી કાલ્પનિક રેખા, આવી રીતે આડી કાલ્પનિક રેખા દોરો તો આ આડી કાલ્પનિક રેખાને શું કહેવાય સાહેબ? આ આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવાય. શું કહેવાય? અક્ષાંશ. શું કહેવાય સાહેબ? અક્ષાંશ. સાહેબ આ અક્ષાંશ શું કરે? પૃથ્વીના બે ભાગ કરે. જો આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ. આ લીટીથી લઈને આમ એટલે ઉપરનો ભાગ. ઉત્તર તરફનો ભાગ એને ઉત્તર ગોળાર્ધ. પૃથ્વીના ગોળાનો અડધો ભાગ. સાંભળો, આ પૃથ્વીનો ગોળો છે. ગોળાની વચ્ચે આપણે આડી લાઈન કરી નાખી.
આવી છે નહીં, આપણે માનવાની. આડી લાઈન બે ગોળાના અડધા ભાગ કર્યા, ઉપરનો અડધો ભાગ, ઉપરનો ગોળાનો અડધો ભાગ ઉત્તર ગોળાર્ધ, નીચેના ગોળાનો અડધો ભાગ દક્ષિણ ગોળાર્ધ. સમજાઈ ગયું ને? ઓકે. હવે જુઓ, આ વચ્ચેની જે મધ્યમાં રેખા છે, સાંભળજો, આ વચ્ચે જે આડી કાલ્પનિક રેખા છે ને એને કહેવાય 0 ડિગ્રી વૃત્ત. બરોબર, નોટિસ કિયા જાય, 0 ડિગ્રી વૃત્ત કહેવાય. જે વચ્ચે આડી લાઈન કરીશ ને એ સૌથી મોટું અક્ષાંશ. તમને પરીક્ષામાં એમ પૂછાય પૃથ્વીની સપાટી સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું, તો તમારે લખવાનું 0 ડિગ્રી વૃત્ત. સાહેબ આનું એક જ નામ છે, નાના હરિતારા નામ છે 1000. કયા નામે લખવી કંકોત્રી? આવું ભજન છે ગુજરાતી ભાષામાં. બરાબર, 0 ડિગ્રી વૃત્ત. એનું બીજું નામ વિષુવવૃત્ત. શું છે? વિષુવવૃત્ત છે સાહેબ. શા માટે વિષુવવૃત્ત? એને નામ આપી દીધું વિષુવવૃત્ત. એમાં કઈ વધારે નથી પડવાનું. પૃથ્વીના બે અડધા ભાગ કરતું અક્ષાંશ કયું? પહેલો પ્રશ્ન. પૃથ્વીના બે અડધા ભાગ કરતું અક્ષાંશ કયું? તો 0 ડિગ્રી વૃત્ત, વિષુવવૃત્ત. બરાબર. હવે જુઓ, આ સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. કેમ સાહેબ સૌથી મોટું? કારણ વગર કહી દેવાનું સૌથી મોટું છે એમ અમે માની લેતા હશું, અમે વિદ્યાર્થી છીએ, નો માનીએ. હવે જુઓ, આ 0 ડિગ્રી, બરાબર. હવે અહીંથી આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8 આવી રીતે 90 સુધી જાય તો આ લાઈન મોટી છે. હવે આ લાઈન આની કરતા કેવી છે? નાની. આ n થી નાની, આ n થી નાની, આ n થી નાની. ઉપર તરફ જતા લાઈન કેવી થશે? નાની. છેલ્લે ટપકું થઈ જાય. એવી રીતે નીચે પણ આવી રીતે લાઈન દોરેલી હોય, નીચે તરફ જતા શું થાય? લાઈન ટપકું થઈ જાય. ટપકો પડ્યો. હે સાહેબ, તમે અમને એમ કીધું કે પૃથ્વીના ગોળાની વચ્ચેથી જેમ આડી કાલ્પનિક લાઈન છે એ પસાર કરીએ એને અક્ષાંશ કહેવાય. બરાબર. તો કેટલા અક્ષાંશ છે સાહેબ? કહું ને, કેટલા અક્ષાંશ છે? તો જો આવી રીતે પૃથ્વી છે, આવી રીતે વચ્ચેથી આપણે અક્ષાંશ પડ્યું, આ 1, આ 0. બરાબર. ઉપર જઈએ તો કેટલા આવે અક્ષાંશ? 90. હેઠે જઈએ તો કેટલા આવે? 90. આવી આડી લાઈન ટૂંકમાં આવી આડી લાઈન. ઉપર 90, હેઠે 90 અને વચ્ચે આ 1, એટલે કેટલા થયા? 181. અક્ષાંશની સંખ્યા કેટલી છે? 181 અક્ષાંશ છે. એમાં મોટું કયું? મોટું 0 ડિગ્રી. મોટું કયું? 0 ડિગ્રી વૃત્ત. મોટું કયું સાહેબ? 0 ડિગ્રી અક્ષાંશ. ટપ્પો પડ્યો ભાઈ, ટપ્પો પડ્યો. હવે સાહેબ આ બે અક્ષાંશ વચ્ચેની જગ્યાને શું કહેવાય? બે અક્ષાંશ વચ્ચે કેટલું અંતર હોય? આ બે અક્ષાંશ વચ્ચે કેટલું અંતર હોય છે? આ બે અક્ષાંશ વચ્ચે કેટલું અંતર હોય? 111 કિલોમીટર. કેટલું અંતર? 111 કિલોમીટર. પડ્યો ટપ્પો. ઓકે, આવડશે આવું કઈ? આવડશે ભાઈ? પૃથ્વીના ગોળાના બરોબર મધ્યમાંથી આડી કાલ્પનિક લાઈન દોરો, એને શું કહેવાય? અક્ષાંશ. સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું? 0 ડિગ્રી વૃત્ત. એનું બીજું નામ શું? વિષુવવૃત્ત. સૌથી મોટું અક્ષાંશ વૃત્ત પૃથ્વીના બે ભાગ કરે. ઉપરનો અડધો ભાગ ઉત્તર ગોળાર્ધ, નીચેનો અડધો ભાગ દક્ષિણ ગોળાર્ધ. અક્ષાંશની સંખ્યા કેટલી? 90 ઉપર, 90 નીચે અને વચ્ચેનું 181. બે અક્ષાંશ વચ્ચે અંતર કેટલું? 111 કિલોમીટર. અક્ષાંશ કેવા છે? અર્ધ વર્તુળાકાર. કેવા છે? વર્તુળાકાર છે. આમ સાહેબ સમજાય તો ગયું છે. હવે ઉત્તર તરફ પૃથ્વીનો અડધો ભાગ એને ઉત્તર ગોળાર્ધ કહેવાય, દક્ષિણ તરફનો અડધો ભાગ એને દક્ષિણ ગોળાર્ધ કહેવાય. ઓકે, સમજાણું છે. હવે સાહેબ અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. હવે તમે આ અક્ષાંશ તો દોર્યું છે. એક જ મિનિટ જો. આ વચ્ચેનું જે અક્ષાંશ છે આપણું, આ કયું છે? 0 ડિગ્રી. બરાબર. હવે ઉપર જતા જાઓ અને એક અક્ષાંશ આવે 23 ડિગ્રી. આ જો 23 ડિગ્રી ઉત્તર અક્ષાંશ.
ઉત્તર તરફ જઈએ તો અક્ષાંશ શું કહેવાનું? ઉત્તર અક્ષાંશ. 1 2 3 4 ઉત્તર અક્ષાંશ. આની નીચે તે 1 2 3 4 દક્ષિણ અક્ષાંશ. સમજાય? ઉપર તરફ જાઓ અને 23 અક્ષાંશ છે, 23.5 નંબરનું, એને નામ આપી દીધું કર્કવૃત. એને શું નામ આપી દીધું? કર્કવૃત નામ આપી દીધું. 23.5 ઉત્તર અક્ષાંશ, એને શું નામ આપ્યું? કર્કવૃત. સાહેબ યાદ રાખજો, 21 જૂનના દિવસે સૂર્યના કિરણો સીધા કર્કવૃત પર પડે. 21 જૂન સૂર્યના કિરણો સીધા કર્કવૃત પર પડે છે. હાલો, ઓકે ઓકે. એવી રીતે નીચે તરફના અક્ષાંશમાં જાઓ. આ 23.5 ઉત્તર અક્ષાંશ. સાહેબ અહીંયા 23.5 દક્ષિણ અક્ષાંશ, એને નામ આપ્યું મકર વૃત. મકર વૃત. 22 ડિસેમ્બરના રોજ સૂર્યના કિરણો મકર વૃત પર સીધા પડે. ક્યાં સીધા પડે? મકર વૃત પર ટપ્પા પડે છે, ટપ્પા પડે છે. હવે અહીંયા ધ્યાન આપો, કેટલું યાદ રાખવાનું છે. પહેલા તો એ યાદ રાખો, આડી કાલ્પનિક લાઈન એને શું કહેવાય? આ પૃથ્વી દોરી છે તેમાં આડી કાલ્પનિક લાઈન છે એને શું કહેવાય? અક્ષાંશ કહેવાય. અક્ષાંશ. આવી ઊભી લાઈન દોરી એને શું કહેવાય? રેખાંશ. એને શું કહેવાય? રેખાંશ. આ આડી કાલ્પનિક લાઈન શું કરે? પૃથ્વીના બે અડધા ભાગ કરે. આ અડધો ભાગ એક, આ ઉત્તરનો અડધો ભાગ ઉત્તર ગોળાર્ધ, આ દક્ષિણનો અડધો ગોળાર્ધ એટલે દક્ષિણ ગોળાર્ધ. ઓકે, સમજાઈ ગયું. એના પછી સાહેબ હું યાદ રાખવાનું છે આ પેજની અંદર, અહીંયા ધ્યાન. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, એને ક્યાં નામે ઓળખાય? કર્કવૃત. 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, એને ક્યાં નામે ઓળખાય? મકર વૃત. 0 ડિગ્રી અક્ષાંશ ને વિષુવવૃત. 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ને ઉત્તર ધ્રુવ. 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ ને કહેવાય દક્ષિણ ધ્રુવ. પાક્કું? પાક્કું. આને કહેવાય તૈયારી કરી. અને શું કહેવાય? તૈયારી કરી. ચાલો એકવાર નજર ફેરવી લ્યો આમાં. હાલો ભાઈ, આઈએમપી આપવા વાળા આવી ગયા છે એટલે હવે આપણે ભણવાનું શરૂ કરી દઈએ. હાલો બેટા, આ બધું આઈએમપી તો છે, આ બધું કામની વસ્તુ તો છે. તમને ખાલી હું એ પ્રશ્ન પૂછું છું કે આ ભણાવું છું એમાં સમજાય છે? તમે બીજું બધું ચર્ચા કરવા માંડો. આઈએમપી આપો. આ બધી આઈએમપી તો આપું છું, આ બધું કામનું જ છે. તમને એવું પૂછાય કર્કવૃત એટલે શું? તો 23.5 ડિગ્રી અક્ષાંશ ને શું કહેવાય? ઉત્તર અક્ષાંશ ને કર્કવૃત કહેવાય. વરસાદ લાવતા પવનો કઈ દિશામાંથી આવે? તો કે ભાઈ દક્ષિણ પશ્ચિમ દિશામાંથી, નૈઋત્ય દિશામાંથી. કાયમી પવન કોને કહેવાય? મોસમી પવન કોને કહેવાય? આબોહવા એટલે શું? હવામાન એટલે શું? હવામાન કચેરી ક્યાં આવેલી છે? ભારતના લોકોએ ઋતુને કેટલા ભાગમાં વિભાજિત? પરંપરાના આધારે ઋતુના કેટલા પ્રકાર છે? ભારતીય હવામાન કચેરીએ ઋતુના કેટલા પ્રકાર પાડ્યા? આ બધા અગત્યના પ્રશ્ન છે. કેટલા બધા પ્રશ્ન કર્યા મેં અત્યારે, બરાબર? તો જે કરાવું છું સાહેબ, કર્કવૃત સૂર્યના કિરણો ક્યારે સીધા પડે? આગળના પેજમાં આપણે એક વાત જોઈ કે કર્કવૃત પર સૂર્યના કિરણો ક્યારે સીધા પડે? તો એમાં મેં તમને એ વસ્તુ કીધી 21 જૂનના દિવસે. ક્યારે? 21 જૂનના દિવસે સૂર્યના કિરણો સીધા પડે. ક્યાં? કર્કવૃત પર. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ને કયા નામથી? જો પ્રશ્ન કેવા પૂછાય અહીંયા લખી દીધા. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ને કયા નામથી ઓળખવામાં આવે? કયા નામથી ઓળખવામાં આવે? કર્કવૃત. કયા નામથી? કર્કવૃત. 21 જૂને સૂર્યના કિરણો કયા વૃત પર સીધા પડે? 21 જૂન તો કર્કવૃત પર. કયા વૃત પર? કર્કવૃત પર. 21 જૂન ને કયા દિવસ તરીકે ઓળખાય? વિશ્વ યોગ દિવસ. 21 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઓળખાય? વિશ્વ યોગ દિવસ. સાહેબ, આ વિશ્વ યોગ દિવસની શરૂઆત ક્યારે કરવામાં આવી? પહેલા નહોતો ઉજવવામાં આવતો, બાબા રામદેવ. હવે ઉજવવામાં આવે 2015 થી. દર વર્ષે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે 21 જૂન. 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવણી શરૂઆત આપણે બધાએ કરી દીધી છે.
કઈ તારીખે સૌથી લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે? કઈ તારીખે સૌથી લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે? તો આયા ધ્યાન આપો, 21 જૂનના દિવસે, આ 21 જૂનના દિવસે સૌથી લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત 13 કલાકનો દિવસ હોય. 12 કલાકની જગ્યાએ 13 કલાક. તો તમારે આ પ્રશ્ન યાદ રાખવાનો. સમજાય છે? 21 જૂન વિશ્વ યોગ દિવસ. આ દિવસે વિશેષતા શું છે? 21 જૂનના દિવસે 21 જૂનના દિવસે દિવસ લાંબામાં લાંબો હોય, રાત ટૂંકામાં ટૂંકી હોય. બરાબર? 21 જૂને સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરે. આથી 21 જૂનને દક્ષિણાયન તરીકે ઓળખાય છે. 21 જૂને સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરવાનું શરૂ કરે, ઉત્તરમાંથી દક્ષિણ તરફ. આથી એને દક્ષિણાયન તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર ઝડપથી, કર્કવૃત પર સૂર્યના કિરણો 21 જૂને, 23.5 ઉત્તર અક્ષાંશ ને કર્કવૃત. બરાબર? એના ઉપરાંત 21 જૂન ને કયા દિવસ તરીકે? યોગ દિવસ. શરૂઆત ક્યારે કરવામાં આવી, કોને કરી? સૂર્યના કિરણો મકર વૃત પર ક્યારે સીધા પડે? 22 ડિસેમ્બરના રોજ સૂર્યના કિરણો મકર વૃત પર સીધા પડે. સાહેબ, મકર વૃત એટલે હું 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. આડી કાલ્પનિક રેખા. સાહેબ, અક્ષાંશ એટલે શું? હે સાહેબ, અક્ષાંશ એટલે શું? આડી કાલ્પનિક રેખા અક્ષાંશ, ઊભી કાલ્પનિક રેખા રેખાંશ, ઊભી કાલ્પનિક રેખા રેખાંશ. સૌથી મોટું અક્ષાંશ 0 ડિગ્રી વૃત વિષુવવૃત્ત, 23.5 ડિગ્રી અક્ષાંશ ને કર્કવૃત. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા ક્યારે પડે? 21 જૂન. બરાબર? 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ એટલે કે મકર વૃત. મકર વૃત પર સૂર્યના કિરણો ક્યારે સીધા પડે? 22 ડિસેમ્બર. 22 ડિસેમ્બર. 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ને શું કહેવાય? ઉત્તર ધ્રુવ. 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ ને શું કહેવાય? દક્ષિણ ધ્રુવ. બે અક્ષાંશ વચ્ચેનો અંતર કેટલું? 111 કિલોમીટર. બે અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું? 111 કિલોમીટર. ચાલો, તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર છે? તો જુઓ, આબોહવાને અસર કરતા પરિબળો છે. એમાં કયા કયા પરિબળો છે? આબોહવાને અસર કરતા પરિબળો કયા? તો એમાં પહેલું અક્ષાંશ. આ અક્ષાંશ એ આબોહવાને અસર કરતું પરિબળ છે. સમજાય? આબોહવાને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે? આબોહવા કેમ બદલાય? તાપમાન કેમ બદલાય? વરસાદ કેમ વધઘટ થાય? તાપમાનમાં કેમ ચેન્જીસ થાય? તો એના માટે એક કારણ કયું છે? અક્ષાંશ. બીજું કારણ છે સમુદ્રથી અંતર. આ બીજું કારણ, સમુદ્રથી અંતર. યાદ રાખજો, આબોહવાને અસર કરતા પરિબળો કયા? મોસ્ટ આઈએમપી ટોપિક. પેલું અક્ષાંશ, બીજું સમુદ્રથી અંતર કેટલું છે તે, ત્રીજું છે સમુદ્રની સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી ઊંચાઈ. બરાબર? અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્રથી સપાટીથી ઊંચાઈ. અને ચોથું વાતાવરણીય દબાણ અને પવન. ચોથું વાતાવરણીય દબાણ અને પવન. હાલો, બધા લોકો લખો જ એકવાર કોમેન્ટમાં, આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.